કચ્છથી આવી ગયા, રાત્રે આવ્યા 2:30 વાગે અને બધો સામાન હજી તેમને આમ પડ્યો છે. જો આખી બપોર છે ને આ બધું ગોઠવું, હજી તો છે ને અડધો જ સામાન આવ્યો છે, અડધોય નહીં, હજી બહુ મોટું પાર્સલ તો કાલે આવશે. ચાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું. અડદની દાળ કરી છે આજે ફોતરા વગરની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો કચ્છથી આવી ગયા, રાત્રે આવ્યા 2:30 વાગે અને બધો સામાન હજી તેમને આમ પડ્યો છે. જો હજી તો છે ને અડધું જ લાવ્યા છે. આની કરતાં એ ડબલ તો ત્યાં પડ્યું છે. એ ટ્રાન્સપોર્ટમાં આવશે આજે, કેમ કે કેવિનના જેની હારે હતા એટલે આજે ગાડીમાં સમાય નહીં, એટલે જેટલું સંભાળવું ને ડેકીમાં સીટમાં એટલું લેતા આવ્યા. નહોતું સમાતું એ બધું કીધું ટ્રાન્સપોર્ટમાં મોકલી દેજો. એટલે ઘણો બધો સ્ટોક નવો આવ્યો છે અને પાછું દરેક વસ્તુ નવીન આવી છે. આ વખતે દરેક વસ્તુ મળી જશે તમને. એ હવે ખોલીશ ને ત્યારે બતાવીશ. બધુંય બહુ સરસ આવ્યું છે. કાલે ખૂબ જ થાક્યા હતા, પાછા રાત્રે 2:30 વાગે પહોંચ્યા, ઉજાગરો થયો તો આજે શાંતિથી ઉઠ્યા નિરાતે. અને કેવિનના પપ્પા ગયા ઓફિસે. એની જો એ ઉઠી ગઈ છે, કેમ કે એ સૂઈ ગઈ હતી ગાડીમાં પહેલેથી, જેવા નીકળ્યા ત્યાંથી એ સૂઈ ગઈ હતી, એટલે એના પૂરો આરામ થઈ ગયો હતો. અને કેવિન સૂતો છે હજી, ભલે સૂતો જ્યાં સુધી સૂવું હોય ત્યાં સુધી. અને જો ચા મૂકી છે, ચા અને બ્રેડ, કેમકે આજે નાસ્તો બનાવ્યો નથી બીજો કાંઈ, મોડું થઈ ગયું એટલે. કેમ કે હજી અમારે ગોઠવવાનું બધું, પાછું 2 દિવસ છે ને કોઈને જવાબય નહોતી આપી શકી. ઘણા બધા એના મેસેજ આવ્યા હતા, ઘણા એ લોકોના ફોને આવતા હતા, ફોને રિસીવ નહોતા કર્યા, કેમ કે મારે ત્યાં બધું હું લેતી હોય તો વાત કરવાનું શક્ય નહોતું. અને પછી ફોને બંધ રાખ્યો તો મેં. ઘણા એ લોકોને એમ થયું છે કે ફોન લાગતો નથી, પણ બંધ રાખ્યો હતો, કેમકે ત્યાં માર્કેટ આખી ફરતા હોય, બધું જોતા હોય, તો વાત કરું કે બધું મારું કામ કરું, એટલા માટે 2 દિવસ બંધ જ રાખ્યો હતો. અને ચાલો હવે ચા નાસ્તો કરશું. ચા નાસ્તો કરીને કપડાં મશીનમાં નાખવાનું ને બધું કામ બાકી છે એ કરશું. પછી આ બધું ગોઠવશું. અત્યારે જેટલું આવ્યું છે ને એટલું ગોઠવી નાખું. બીજું તો લગભગ કાલે આવે અથવા તો પરમ દિવસે આવશે ડ્રેસ મટીરિયલ ને બધું, એટલે એ પાછું પછી ગોઠવશું. પણ આટલું જેટલું ગોઠવાઈ જાય એટલે ગોઠવી નાખશું. ચાલો ચા નાસ્તો કરવા બધે. ચાલો, ઘરનું કામ બધું પતી ગયું. કપડાં મશીનમાં નાખીને આવી તો બધાના ફોન ચાલુ, કેમ કે 2 દિવસથી ફોન બંધ રાખ્યો હતો ને, તો આજે ઘણા બધા એના મેસેજ ને ફોન ને બધું ચાલુ જ છે. અને સાથે સાથે જવાબ દેતી જાઉં. કપડાં મશીનમાં નાખ્યા ને હવે રસોઈ કરવી છે. કેવિન જો આજે ચાળવામાં પાણી નાખી દે, કેમ કે 2 દિવસથી નાખ્યું નહીં ને તો બધાય કરમાઈ ગયા, એટલે જોઈને પાણી નાખ્યું. અને હવે હું કરી લઉં રસોઈ.
જમવા જો જમવાનું તૈયાર થઈ ગયું. અડદની દાળ કરી છે આજે ફોતરા વગરની, ભાત, રોટલી, સલાડ અને ઠંડી છાશ. હાલો જમવા. જો જેની ક્યારનું ચાલુ કરી દીધું. જેમ બનતી ગઈ રોટલી એમ એને બેસી ગઈ અને હજી બેઠી જ છે. બીજો રાઉન્ડ લઈ લીધો એને. પેલા રોટલીની દાળ ખાધી, હવે ભાતની દાળ ખાઈ છે. એને બહુ જ ભાવે. ગમે તે દાળ બનાવું ને એટલે એને દાળ બહુ જ ભાવે, કઠોળ, એટલે એને મજા આવે. હાલો જમવા. જો સાંજ થઈ ગઈ છે, આખી બપોર છે ને આ બધું ગોઠવું. હજી તો છે ને અડધો જ સામાન આવ્યો છે, અડધોય નહીં. હજી બહુ મોટું પાર્સલ તો કાલે આવશે, એટલે આજે જેટલું બધું થઈ છે એટલું ગોઠવી નાખું. જો આ બધી બેડશીટ છે ટાઈ બુડાઈમાં, અને જો આ બધી બેડશીટ છે ડબલ બેડની. પછી ઠંડી ચાદરો છે ક્રીમ કલરમાં, ડોહર. પછી ગાઉન તો આપણે છે ને કાલના પાર્સલમાં આવશે બધા, બહુ સરસ આવ્યા છે, જોજો કાલના. અને આ બધી નવી કુર્તી આવી છે, બહુ જ સરસ આવી છે. પછી આ કુર્તી પેર છે, પેન્ટ પેર, બધા અલગ અલગ ટાઈપના નેચરલમાં. અને પાછા આપણે છે ને આ વખતે સરસ મજાની નેચરલમાં બ્લોક પ્રિન્ટમાં સ્લીવલેસ પેન્ટ પેર લાવ્યા છે. સરસ પ્લાઝો અને કુર્તી, એટલું સરસ છે ને કે જોઈને જ ગમી જશે. સ્લીવલેસ પહેરતા હોય ને એના માટે એમ તો આપણે અલગથી લેવી. ઘણા લોકો એ મને કહેતા હોય છે સ્લીવલેસ રાખો છો, તો આપણે અલગથી લેવા છે. અને જીન્સ ઉપર પહેરવા માટેના આ ટાઈપના બધા ટોપ સરસ સરસ છે. અને આ જે બેગ છે આ ટાઈપના. એ સિવાય કાલનું જે પાર્સલ આવશે ને એમાં તો બધું બહુ સરસ સરસ આવશે. ડ્રેસ એ બધા બાંધણીના ને એવા અહીંયા ગોઠવા છે અડધા, અને અડધા બીજા કાલે આવશે ત્યારે. એટલે આજે જેટલું ગોઠવાય એટલું ગોઠવી દીધું. સિંગલ બેડશીટ છે, ઘણું બધું આજે ગોઠવી નાખ્યું. અને જે લખવાનું હોય મારે બધું હિસાબ માટેની લખાઈ ગયું, કેમ કે કાલે પછી બધું ભેગું થાય ને તો બહુ જ ટાઈમ જાય. એટલે આજે એટલાનું પતાવી દીધું. પછી નવું પાર્સલ આવે ને એટલે પાછું નવા પાર્સલનું કાલે કામ પતાવી દઈશ, ગોઠવવાનું, લખવાનું બધુંય. અને હાલો હવે અત્યારે રસોઈ કરવાનો ટાઈમ થયો છે, રસોઈમાં જોઈએ શું કરીએ. ઘણા લોકો મને એમ કહે છે કે તમે કામવાળા રાખી લ્યો, કોઈ રસોઈવાળા રાખી લ્યો. પણ છે ને કામવાળામાં એવું થાય છે કે એનો ટાઈમ એવો કહે છે કે 11:30 12 વાગે આવી. તો મારે સવારથી પછી કસ્ટમર આવતા હોય કે મારે વિડીયો શૂટ થતો હોય તો 11 12 વાગે કચરા પોતા અને બધું થાય, વાસણ ને બધું, તો એ મજા ન આવે. કેમ કે સવારે વહેલા જ બધું આ પતાવી દેવાની આદત છે એટલે. અને પાછું રસોઈમાં એવું થાય કે બીજાના હાથની મજા ન આવે, એટલે રસોઈનો અપાય એવું નથી. તો એક બેનને મેં વાત કરી છે કચરા પોતા અને વાસણ માટે, એ 11:30નું કહે છે. હું 11:30 આવીને તમને એ પતાવી દઉં. તો કીધું તો છે કે નહીં તમે વહેલા આવો, એ રીતે કંઈક ટ્રાય કરો તો આપણે આપીએ. ઘણા બધાનો ફોન આવે, અમારા કોઈ સગા હોય એનોય કેવીનના પપ્પાને કહેતા હોય કે કામવાળી કંઈક રખાવો, કે આ બહુ દોડાદોડી કરે છે, એટલે એકાદા કામવાળા રાખો ને તો એમને થોડીક શાંતિ રહી. એટલે કામવાળા તો હું કેટલા ટાઈમથી ગોતું છું, પણ મળે તો થાય. અને ચાલો હવે રસોઈ કરવી, કંઈક જોઈએ શું બનાવી. બપોરે અડદની દાળ ને ભાત રોટલી કરી હતી. અને કેવીનના પપ્પા તો આજ બપોરે બહુ મોડા જમવા આવ્યા હતા, એટલે એમનું કાંઈ નક્કી ન હોય, જમે તો જમે ને તો નાય જમે. તો એ જોઉં છું બધા કહેશે કંઈક બનાવવું. હાલો જમવા. જો જેને કંઈક નૂડલ્સ બનાવી દે તો નૂડલ્સ બનાવ્યા, અને ઠંડી છાશ. હાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા. જો જેની રમવા આવી હતી જમીને 3 4 સરખી બેનપણીઓ છે, તો રમે થોડીક વાર. તો એ રમીને આવી અને જો બધા સુવાની તૈયારી કરવા માંડ્યા છે. અને મારે છે ને થોડા ફોટા પાડવાના હતા, પણ મેં તો કાલ બીજો નવો સ્ટોક આવી જાય ને એટલે પછી સાથે ફોટા પાડવી. આજ તો બધી બેડશીટ ને કુર્તી ને જ આવ્યું છે, તો કાલ સવારથી જ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. કેવીને કીધું કુર્તીના જેટલી વસ્તુ આવી ગઈ છે ને એના બનાવી દઈએ. પછી બીજું કાલે આવી જાય અથવા તો પરમ દિવસે આવે, એનું નક્કી નહીં. એટલે ત્યાં સુધીમાં જેટલો સ્ટોક આવી ગયો છે એના વિડીયો તો ચાલુ થઈ જાય ને એમ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. આજે મારે વિડીયો એડિટ કરવો છે. 2-3 દિવસથી વિડીયો નથી અપલોડ કર્યો, કેમ કે કાલે રાત્રે અમે આવ્યા હતા 2 કે 2:30 વાગે, અને એવા થાક્યા હતા આવીને સૂઈ જ ગયા. અને 2 દિવસ તો કચ્છમાં હતા, એટલે ત્યારે કાંઈ વિડીયો એડિટ કરવાનું કાંઈ થયું નહીં.
લગભગ 3 દિવસ વિડીયો આપણે બ્રેક થયો. અને હવે કચ્છ ગયા હતા ની બધા વિડીયો છે ને અમુક એક દિવસમાં આપણે 2 વિડીયો અપલોડ કરી નાખશું, એ રીતે કરશું. અને પછી આ નવો સ્ટોક જે આવ્યો છે એના વિડીયોની શરૂઆત થશે. હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. આજે ગરમી એવી છે જોરદાર કે આ છતમાંથી જાણે તાપ આવતો હોય ને એવો તાપ આવે છે, જોરદાર ગરમ થયો હોય. ઉપર બીજો માળ હોય ને તો એટલું ગરમ ન થાય, પણ આ તો સીધી છત ગરમ થાય ને એટલે જોરદાર તાપ જ આવે સીધો. ઠંડુ ન પડે જલ્દી, અડધી રાત થાય ને ત્યારે માંડ થોડુંક ઠંડુ થાય, નહીંતર બફારો જ થાય. અને બધે આવી જ ગરમી છે. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.